નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રાણપુર બોટાદ મિલિટરી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની રાવ, જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો। બોટાદથી રાણપુરને જોડતો રોડ મિલિટરી રોડ તરીકે પ્રખ્યાત છે। ઘણા સમય પછી આ રોડ બની રહ્યો છે, પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી એકદમ નબળી કામગીરી થઈ રહી હોવાનું જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ રાણપુર બોટાદ મિલિટરી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે। એક જાગૃત નાગરિક દ્વારા રોડ બનાવવામાં તપાસવામાં આવ્યો। હલકી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરવામાં આવતું હોવાનું અને મોટા પાયે કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે। રાણપુરના ભાજપના કાર્યકર દ્વારા તપાસ કરવામાં આવી તો આ રોડ ઉપર ખાલી ડામર પાથરીને ચાલતું હોય તેવું વિડીયો બનાવવામાં આવ્યો હતો, જેને લઈ આગળ રોડ બને છે, પાછળ તૂટતો જાય છે તેવો દેખાઈ રહ્યું છે। તો યોગ્ય તપાસ કરવા વિનંતી છે। દર્શક મિત્રો, આ ભાજપના કાર્યકરને હવે સસ્પેન્ડ કરવામાં આવશે, કારણ કે આ ભાજપના કાર્યકરે એમની પોલ સતી કરી છે। કારણ કે તમામ અધિકારી, તમામ વહીવટી પાંખ આ તમામને કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હોય છે। એમાં આ ભાજપના કાર્યકરે એમનું જે ભ્રષ્ટાચાર હતો એ સત્તો કર્યો, એટલે આ ભાજપ કાર્યકરને ગોતી અને એને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે એવું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે અને લોકો કહી રહ્યા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।